નાખ્યું છે ને મારા વાલા કે આજુબાજુની કન્યાઓ વિચારતી હશે કે મારો ભાઈ આ બંકો ક્યાં આવ્યો પેલા શેનો ટાયર જેવું કેમ બાસ મારે આ તો આપણું ગાડી લે એટલે ભાઈ આપણું સેનેટાઈઝર જેવી બાસ મારે યાર આવું ના આવે લ્યા ભાઈ પણ આવું ના આવે સાચી વાત એ કાઢવા જો હવે ટ્રાફિક ગઈ અને કાંકરિયામાં કંઈક લેવું હશે રિક્ષા બોલાવે રિક્ષાવાળાને બોલાવે ભાઈ છોકરીઓ બોલાવે એટલે એ રિક્ષા તો તારે એમ કહેતો ને ડાયલોગ થઈ જાય તો વિડીયો નહીં ભેમાં થઈ ગયો પેલો કહેવો તો કે એ રિક્ષા કે રિક્ષા હે પેસેન્જર એ પેસેન્જર હું આ એ રિક્ષા તો કે પેસેન્જર આપણે અમદાવાદ હા જે ભાઈ હા એ રિક્ષા એ પેસેન્જર એ રિક્ષા તો કે પેસેન્જર એમ કહેવાનું આપણે રિક્ષા લાવી દે એના ભાઈ બધા ધંધા ચાલુ કરે વિડીયો બનાવી દેવું હા એવા વિડીયો બનાવે છે આપણે મારા રિક્ષા આગળ હા ડાકુ જો આ આગળનો રિક્ષાવાળો ભાઈ છે ડાકુ રિક્ષા હડેલી રિક્ષા હતી તો મારા બદલ પડી ગયો ચાલ નીકળી ગયો ઘડી કારમાં એવું ઘર મારા સારા કરાવે સર્વિસ તો નહીં કરાવતો તો હિતેશભાઈની રિક્ષાની સર્વિસ જોવાની જરૂર છે તો હિતેશભાઈ કહે છે કે મારે સર્વિસ મોકલવી નથી ગાડી જ્યાં ઘડી અંજા પંજા ઢીલા ના થઈ જાય ત્યાં ઘડી સર્વિસ નહીં કરાવવાની પછી ભલે ખખડ ભખડ થવા માંડે રિક્ષા બીજું કોઈ શોર્ટ બ્રેક કમ આવે બ્રેક કમ ઓછી આવે શોર્ટ નથી આવે એટલે પણ રિક્ષામાં બે બ્રેક આવતી હોત તો સારું નહોતું એક હાથમાં નહીં ખોલતું ત્રણ આવે ત્રણ ટાયર નહીં આવે ટાયર નહીં આવે પણ આગળ પાછળથી આમ આવતી હોય તો આ મજા ના આવે તેમ આગળથી મારો તો પાછળથી એકદમ ઊંચું જો આજુબાજુ ફ્રૂટની લારીઓ પણ આપણે ખાવા પીવામાં માનતા નહીં બહાર ના લ્યા ફ્રૂટ તો ખવાય નહીં પણ પૈસા નહીં હાથ ખોટું બોલ્યા પૈસા નહીં એટલે નહીં લઈ જાવ નહીં લઈ જાવ હાડો જા તો ચલો આ બ્લોગ હવે અહીંયા